અંદર અનુભવી પુરુષો કહ્યું છે કે મારવાલા કહે છે કે ભાઈ જાગી શકાય તો જાગો. આયા છે જાગવાના દાડા. પહેલા બધા શું કે આટલું બધું જ્ઞાન ઉપર તો આટલા બધા ગુરુઓ નતા તો ગુરુઓનો ખોટ નહીં. ભારતના ગોમડે 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 તમે જુઓ અંધેહો પોકાડે પણ આવયા જાગતા એ જો ભાઈ પેશ જીવનની અંદર યુગ પ્રમાણે હોશિયાર નહીં રહે તો લોકો આપણને ઠગી, લોકો આપણને બનાવી. યોગ વિદ્યા અને બ્રહ્મ વિદ્યા ભારતની બે વિદ્યાઓ સંતો કહે છે કે ભાઈ એની આગળ કોઈ વિદ્યા મોટી. તો યોગ વિદ્યા એટલે યોગ કરી પુરુષાર્થ કરી કમાઈ અને યોગ વિદ્યા. બ્રહ્મ વિદ્યા એટલે કહ્યું છે કે ભાઈ જે જ્ઞાન છે અને જ્ઞાન આપણા જીવનની અંદર કે કહ્યું છે કે ભાઈ થાય એને બ્રહ્મ વિદ્યા. બાકી તંત્ર મંત્ર જંત્ર આ અલ્કોલો કોઈ સાચું તે એમના ઉપયોગની આટલી ભલે ને આકાશની અંદર અધર ઉડે તો એનું કલ્યાણ નથી. કદાચ એવી સિદ્ધિ મળી જાય પ્રાપ્ત થઈ જાય આકાશમાં ઉડે તોય સંતો કે છે ભાઈ એનું કલ્યાણ છે નહીં. તો એ 84 કેમ કે ગુરુ વગર એને મોક્ષ નથી. સદગુરુ બનાય ને રીધ્ય સિદ્ધ્ય તો ફસાવનારી ચીજ, લલચાવનારી ચીજો છે. એટલે જીવનની અંદર સંતો એમાં નહીં પડ્યા. તંતુ સંતો તો લોક કલ્યાણને માર્ગની અંદર પોતે તર્યા છે, બીજાને તાર્યા છે અને બીજાને પણ આ વિદ્યાનો લાભ આપ્યો છે અને બીજાનું જીવન કે છે કે ભાઈ ઉજ્જવળતા વાળું બનાય. આજે જીવમાંથી શિવ પ્રગટાય અને એનું આવાગમન જન્મ મરણ કાયમને માટે ઘટાડે. પેલું તો લોકોની અંદર ભંગાવાનું, તો જગત જેમનો નાચે એમનો નાચવાનું છે. જગતની અંદર એવી બુદ્ધિ નહીં કે એવું કહે છે કે ભાઈ જ્ઞાન છે એટલે એને કયું ગાડરિયો પ્રવાહ છે. પણ અનુભવી પુરુષો એમ કહે છે કે ભાઈ તમારામાં જે તાકાત છે, તમારામાં જે શક્તિ છે, તમારાની અંદર જે વિદ્યુત પાવર છે એ આ બ્રહ્માંડની અંદર કહે છે નહીં. યંત્રોથી બધું ચાલે પણ એને ચલાવનાર કોણ છે? તું ચેતન છે. આ ચેતન ના હોય ને એની કિંમત કોણ? આ છે માણા ઉપર લઈને એરોપ્લેન જાય છે એનો કશો આધાર નથી. પણ એની અંદર બેઠો એ કોણ છે? ચલાવનાર કોણ? ચેતન. કોઈ એમ કહ્યું ભગવાન ચલવાયું એટલે એવું જ નહીં પડે. જે કઈ સંશોધન થયું છે, જે કઈ જમાનો ડેવલપ થયો છે એ મનુષ્યની બુદ્ધિ. ભગવાન કઈ આવીને કશું પાંચોરી હજાર કર્યો નહીં. તો એ બુદ્ધિશાળી આજના યુગના કહે છે કે ભાઈ વૈજ્ઞાનિક લોકોએ જીવન શ્વાસનું યંત્રથી જ્યારે આપણી પાસે એવી વસ્તુ મળી, આપણી પાસે કઈ જેવી તેવી અગમ નિગમની ખબર પડે એવો આ જીવનની અંદર ચૈતનની અંદર આત્માનું જ્ઞાન છે.